ઘણા કસ્ટમરો આપને કોમેન્ટમાં રિપ્લાય આપે છે આઉટ ઓફ સ્ટેટ અથવા આઉટ ઓફ સિટીવાળા, આઉટ ઓફ કન્ટ્રીવાળા એમ કહે છે કે ભાઈ તમારી વસ્તુ ઘણી વાર લેટ થાય છે, તો એની પાછળનું કારણ તમે જુઓ શું કામ. આ મશીનમાં વસ્તુ ચાલુ છે, જો આમાં ઘણો પ્રોબ્લેમ છે. મશીનમાંથી નીકળ્યા પછી ચેકિંગ થાય છે, આનું ચેકિંગ થયા પછી આપણે સિલાઈમાં મોકલીએ છીએ. સિલાઈમાંથી ઘણીવાર આવ્યા પછી પણ ઘણીવાર વસ્તુ છે ને ખરાબ હોય, જુઓ તો આ વસ્તુ ખરાબ કહેવાય આને. એ વસ્તુ સાઈડમાં રિજેક્ટ થાય છે, એની જગ્યાએ નવી વસ્તુ અમે મોકલીએ છીએ. અત્યાર સુધીનો રેકોર્ડ છે 6 મહિનામાં કે ભાઈ અમે ઘણા એવા પાર્સલ પણ મોકલ્યા છે, ઘણી એવી ડિલિવરી અને ફેક્ટરીથી પણ ડાયરેક્ટ કસ્ટમરો ઘણા લઈ ગયેલા છે. ક્યારેય કોઈ વસ્તુ અમે ખરાબ ક્યારેય મોકલેલી જ નથી. અને આઉટ ઓફ સિટીના જે ઓર્ડર હોય છે એમાં પણ રેકોર્ડ છે કે વસ્તુ મળ્યા પછી કોઈ દે કસ્ટમરે એમ નથી કીધું તમારી વસ્તુ ખરાબ છે અને આ વસ્તુ રિટર્ન અમે કરીએ છીએ. ઉપરાંત એમના કોઈ સગા સંબંધી હોય એમને પણ કીધેલું છે કે કાશીબા કાંધીમાંથી જ માલ ખરીદજો, એની વસ્તુ ફેક્ટરીએથી જ બનાવે છે અને ફેક્ટરીએથી જ આપને મોકલે છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત એ લોકો આપને રિફંડ પણ કરી દે છે. તો એટલા માટે જો તમારે સસ્તું જોતું હોય તો કાશીબા કાંધીમાંથી તમે ખરીદજો અને આપણે ફેક્ટરીએથી જ માલ વેચીએ છીએ. નીચે આપેલા નંબર ઉપર કોલ કરો અથવા તો મેસેજ કરો તમે.